હવે આ જે ગ્રાહક છે એણે એવું કીધું કે આ ટ્રાન્ઝેક્શન મેં કર્યા નથી, મારું ડેબિટ કાર્ડ ક્યાંય ખોવાયું નથી, આ ડેબિટ કાર્ડ મેં કોઈને આપ્યું નથી. અત્યારે જે વિડીયો કરવા જઈ રહ્યો છું એ બહુ જ મહત્વનો વિડીયો છે, કારણ કે ઘણી વખત તમારાથી એવું બની જાય કે તમારા ખાતામાં તમે ટ્રાન્ઝેક્શન જ નહીં કર્યું હોય અને એ તમારા ખાતામાંથી રકમ ઉપડી ગઈ હોય, તો તમારા ખાતામાંથી તમારી જાણ બહાર રૂપિયા ચાલ્યા જાય તો તમારે શું કરવાનું, એના વિશેનો આ વિડીયો છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. એક સરકારી કર્મચારી છે, એનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર એકાઉન્ટ હતું. હવે ઓક્ટોબર 2018માં આ ગ્રાહકની જાણ બહાર એના ખાતામાંથી 1.30 લાખ રૂપિયા ઉપડી ગયા. 12 ઓક્ટોબર 2018ના દિવસે એના ખાતામાંથી એટીએમમાંથી 20,000 રૂપિયાના 4 ઉપાડ થયા, એટલે ટોટલ 80,000 એક જ દિવસમાં ઉપડી ગયા. 22 ઓક્ટોબર 2018ના દિવસે સોનુ નામના કોઈ વ્યક્તિના ખાતામાં 40,000 રૂપિયા ટ્રાન્સફર થયા આ ગ્રાહકના ખાતામાંથી. 22 ઓક્ટોબર સેમ દિવસે સેમ નામ સોનુ નામના વ્યક્તિના ખાતામાં આ ગ્રાહકના ખાતામાંથી 10,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. હવે આ જે ગ્રાહક છે એણે એવું કીધું કે આ ટ્રાન્ઝેક્શન મેં કર્યા નથી, મારું ડેબિટ કાર્ડ ક્યાંય ખોવાયું નથી, આ ડેબિટ કાર્ડ મેં કોઈને આપ્યું નથી. હવે જે દિવસે 22 ઓક્ટોબરના દિવસે આ ગ્રાહકના ખાતામાંથી 50,000ના જે ટ્રાન્ઝેક્શન થયા, 40,000 પ્લસ 10,000, એ જ દિવસે આ ગ્રાહકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર લેખિત ફરિયાદ કરી અને ગ્રાહકે બેંકની પાસે વિગત માંગી કે મારા એટીએમમાંથી 80,000 કોણે ઉપાડ્યા એની વિગત આપો, એટીએમના સીસીટીવી ફૂટેજ આપો, મેં 2 ટ્રાન્સફર કર્યા નથી તો એ ટ્રાન્સફર કોણે કર્યા એની વિગત આપો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકને કોઈ જવાબ નહીં આપ્યો, ની સીસીટીવી ફૂટેજ આપ્યા, ની કોઈ ટ્રાન્ઝેક્શનની વિગત આપી. એટલે ગ્રાહકે 6 માર્ચ 2019ના દિવસે સ્ટેટ બેંકને બીજી ફરિયાદ કરી, પણ એ પછી પણ સ્ટેટ બેંકે ગ્રાહકને કોઈ જવાબ નહીં આપ્યો, ની સીસીટીવી ફૂટેજ આપ્યા. એટલે ગ્રાહક આખરે ગ્રાહક કોર્ટમાં ગયો, ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર ગયો અને ગ્રાહકે જ્યારે કોર્ટની અંદર બધી દલીલ કરી તો કમિશને આખા સુનાવણી દરમિયાન પછી એવું કીધું કે બેંક પાસે સામાન્ય રીતે આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ હોય છે અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 2013ના નિયમ મુજબ જો વિવાદિત એટીએમ ટ્રાન્ઝેક્શન થયું હોય તો સીસીટીવીનું રેકોર્ડિંગ ગ્રાહક માંગે તો એને આપવું ફરજિયાત છે, પણ બેંકે આપ્યું નથી. એટલે કમિશને કીધું કે સ્ટેટ બેંકે સીસીટીવી ફૂટેજ રજૂ નથી કર્યા, એટીએમ જર્નલ રજૂ નથી કર્યું, એટીએમ સ્વિચ રેકોર્ડ રજૂ નથી કર્યા અને ઓથેન્ટિક ડિટેલ રજૂ નથી કરી અને આ ટ્રાન્ઝેક્શન ખરેખર ગ્રાહકે જ કર્યા હતા એવા પુરાવા સ્ટેટ બેંકે આપ્યા નથી. કમિશને એવો પણ સ્ટેટ બેંકને સવાલ કર્યો કે ગ્રાહકના ડેબિટ કાર્ડની જે દૈનિક વિડ્રોલની જે લિમિટ છે એ કેટલી હતી. જો 80,000 રૂપિયા કરતાં ઓછી લિમિટ હોય તો આ 4 ઉપાડ કેવી રીતના થયા, પરંતુ આ અંગે પણ સ્ટેટ બેંકે જવાબ નહીં આપ્યો કે ગ્રાહકની પર ડેની લિમિટ કેટલી હતી. ગ્રાહક કોર્ટે સ્ટેટ બેંકની તરફ એક તરફો ચુકાદો આપ્યો અને સ્ટેટ બેંકને કીધું કે 1.30 લાખ રૂપિયા ગ્રાહકને ચૂકવવા પડશે. ગ્રાહક કોર્ટે એમ પણ કીધું કે એસબીઆઈને કેસની નોટિસ મળી હોવા છતાં પણ બેંકે યોગ્ય રીતે હાજર રહીને લેખિત જવાબ રજૂ નથી કર્યો, એટલે સ્ટેટ બેંકે 1.30 લાખ ગ્રાહકને ચૂકવવા પડશે. હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ ચુકાદાની સામે
દિલ્હી સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિટેલ કમિશનની અંદર ગઈ. એટલે સ્ટેટ કમિશનમાં સ્ટેટ બેન્કે કોર્ટ કેસ દાખલ કર્યો અને સ્ટેટ બેન્કે પોતાના બચાવની અંદર એવું કીધું કે ગ્રાહકે બેંકને સમયસર જાણ નહોતી કરી. સ્ટેટ કમિશને બેંકને જ ખખડાવી નાખી અને કીધું કે તમારી આ દલીલ બિલકુલ યોગ્ય નથી, કારણ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ડિસ્ટ્રિક્ટ કમિશન સમક્ષ લેખિત જવાબ અને રેકોર્ડના પુરાવા આપ્યા નથી અને સ્ટેટ કમિશને સ્ટેટ બેંકની અરજી ફગાવી દીધી અને સ્ટેટ બેંકને કીધું કે 12 ઓક્ટોબર 2018થી માંડીને અત્યાર સુધી 1.30 લાખ તો આપવાના જ છે, પરંતુ 6% વ્યાજ પણ ચૂકવવું પડશે અને 10,000 રૂપિયા માનસિક ત્રાસ અને કોર્ટનો ખર્ચ એ પણ બેંકે અલગથી ચૂકવવો પડશે અને આ રકમ સ્ટેટ બેંકે 30 દિવસની અંદર ચૂકવવાની છે અને જો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 30 દિવસની અંદર આ રકમ નહીં ચૂકવશે તો પછી વ્યાજનો દર 6%થી વધારીને 8% કરી દેવામાં આવશે, એવું સ્ટેટ કમિશને કીધું છે. આમાંથી ગ્રાહકે ખાસ બોધપાઠ લેવા જેવો છે કે ધારો કે તમારા ખાતાની અંદર કોઈ ખોટું ટ્રાન્ઝેક્શન થઈ ગયું, તમારી જાણ બહાર કોઈ પૈસા ઉપડી ગયા, તો માત્ર ફોન ઉપર ફરિયાદ કરીને બેસી નહીં જતા. બેંકમાં જઈ તમારું જ્યાં ખાતું છે એ બેંકમાં જઈને લેખિત ફરિયાદ કરો. ફરિયાદની એક એકનોલેજમેન્ટ અથવા કોઈ કમ્પ્લેન્ટ નંબર હોય તો એ તમારી પાસે રાખી મૂકો. તમને રાઇટ્સ છે એટીએમના સીસીટીવી ફૂટેજ માંગવાનો, તો બેંકની પાસે એટીએમના સીસીટીવી ફૂટેજ માંગો. SMS ઈમેલ એલર્ટના જે સ્ક્રીનશોટ છે એ તમારી પાસે જાળવી રાખો અને જો જરૂર પડે તો પોલીસ અથવા સાયબર ક્રાઇમની અંદર પણ ફરિયાદ કરો. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.